તો 6 બેઠક એવી છે જ્યાં અત્યાર સુધીના આંકડા સામે આવી ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે. તમામ મતદારોને અપીલ છે કે આ જ રીતે મતદાનમાં ભાગ લો. 25 બેઠક પર 6 કલાકમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે. ગરમીનો માર છતાં પણ મતદારો આ જ રીતે જુસ્સો દાખવી રહ્યા છે અને સતત પોલિંગ બૂથ પર પહોંચીને મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કતારોમાં ઘણા એવા બૂથ પર લોકો જોવા મળી રહ્યા છે અને ઉત્સવની જેમ ઉજવણી ચાલી રહી છે. મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો, ગરબા કરીને તેઓ આ લોકતંત્રની ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. બિલકુલ, તો 32% મતદાન થયું છે. પરંતુ હિતેન્દ્રભાઈએ જે વાત કરી હતી, પાર્થિવભાઈ, મને ખ્યાલ છે તમે જે રીતે લુક આપ્યું ને ત્યાંથી ખબર પડી કે તમારે આના ઉપર જવાબ આપવો છે. સંજયભાઈ એટલા માટે આપવો છે કે વારંવાર જુઠ્ઠું બોલે છે. પહેલા કે 272 ઉપર કોંગ્રેસ લડતી નથી. મેં કીધું કે તમે માહિતી લો 300 ઉપર લડે. હમણાં એવું કીધું કે મનમોહન સિંહ મુસ્લિમોને સંસાધન ઉપર હક છે. આ વિડીયો છે મારી પાસે, એ ફેક્ટ ચેકમાં ચેક કરી લે. પોતે સાંભળે ઇંગ્લિશમાં છે, કદાચ નહીં ખબર પડે તો હું ટ્રાન્સલેટ કરી આપીશ. મારી વાત તો પૂરી થઈ જવા દો. આખી વાત કરીશ. તમારા બધા જ સવાલના જવાબ આપીશ. હું પૂછું છું કે સવાલ અમારો મેનિફેસ્ટો છે, આમાં કે મુસ્લિમોને રિઝર્વેશનની વાત થઈ છે. હાલો જોઈ લો. હું તો અત્યારની વાત કરું છું. અમારો આ પ્રિન્ટેડ, જેને કહી શકાય કે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ છે, જેનું ડોક્યુમેન્ટેશન થયું છે. બતાવો આમાં ક્યાં મુસ્લિમોને રિઝર્વેશન આપવાની સીધી વાત. 76 માં આંધ્રપ્રદેશમાં 76 માં જનતા દળ સાંભળો, જનતા દળ ના નેતા દેવગૌડાએ 76 માં મુસ્લિમોને પહેલી વાર અનામત આપી, જેમની જોડે અત્યારે એ ઇલેક્શન ચૂંટણી સંયુક્ત રીતે લડી રહ્યા છે. આ જ નરેન્દ્રભાઈના શાસન અને મધ્યપ્રદેશમાં કોણે આપી? મધ્યપ્રદેશમાં મુસ્લિમોના અનામત ઓબીસી કોટામાં કોણે નાખ્યા? પૂછો ને એમને. એટલે આ પ્રકારની બેવડી વાત કરે છે. ચંદ્રબાબુ નાયડુને એમ કે છે, ચંદ્રબાબુ નાયડુ અત્યારે મુસ્લિમોના તુષ્ટિકરણની વાત કરશે અને પાછા મત લેવા જાય આંધ્રપ્રદેશમાં, તેલંગાનામાં, તો એમ કે છે કે ભાઈ અમે 400 પાર આવશું ને તો 1 લાખ હજ માટે અમે આપીશું. એટલે આ પ્રકારની વાતો ભાજપ ગમે કરે. 250 કરોડ ગાયોના 250 કરોડ બીફ એક્સપોર્ટ કરતી કંપનીઓ ખાઈ જાય તો એમને તોય સનાતની કેવી વાત છે આ તો. અનામત આપવાની વાત, ધર્મ આધારિત અનામત આમાં હોય તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નથી. લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નથી. ઠીક છે, લાલુ પ્રસાદ યાદવે આજે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. એ કરેક્શન ખાલી કહ્યું કે જે બીફ એક્સપોર્ટ થાય છે, ગાયનું નહીં પણ ભેંસનું થાય છે. ઇવન કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ બીફ એક્સપોર્ટ આપણા દેશમાંથી થતું નથી, ભાજપમાં પણ નથી થતું. જ્યાં સુધી અનામતની વાત છે, કર્ણાટકમાં બધા તમામ મુસ્લિમોને, એટલે મુસ્લિમમાં ગરીબ હોય, પીછડો હોય કે અગડો હોય, બધાને તમામને બ્લેન્કેટ ઓબીસીમાં મૂકી દેવામાં આવ્યા છે. એટલે જે નેશનલ કમિશન જે છે આનું, એણે પણ આમાં કહ્યું છે કે ભાઈ તમે ખાલી જે લાયક હોય મુસ્લિમોમાં એમને તમે પછાત કરો. ઇવન અહીંયા પણ જે અમુક મુસ્લિમો ઓબીસીમાં છે, પણ સરકારે આક્ષેપ એવો છે તૃષ્ટિકરણ માટે તમામ મુસ્લિમોને ઓબીસીમાં મૂકી દીધા. એટલે ઓબીસીમાં જે લોકોને અનામતનો લાભ મળતો એમાંથી 4% લાભ મુસ્લિમો લઈ જાય છે ત્યાં. એટલે આ એક એપ્રિહેન્શન છે, એમના એજન્ડામાં નથી, પણ આ એપ્રિહેન્શન તરીકે રજૂ કરી રહ્યા છે ભાજપ વાળા કે જો કર્ણાટકમાં એમણે આ કર્યું, આંધ્રમાં પણ કર્યું હોય તો આ તમામ ઠેકાણે કરી શકે એવું એક જોખમ છે. અને જો મુસ્લિમોને તમે બ્લેન્કેટ ઓબીસીમાં મૂકી દો કે જે આગળ પડતો છે, પીછડો છે, જોયા વગર તૃષ્ટિકરણ માટે, જે કર્ણાટકમાં થયું છે, અને ભાજપની સરકારે તો કાઢ્યું હતું, પાછું કોંગ્રેસની સરકારે તો પાછું આવી ગયું છે. તો ઓબીસીમાં જે એક્ઝિસ્ટિંગ લોકો જે છે, એક્ઝિસ્ટિંગ લોકો જેને ઓબીસી નો લાભ મળે છે